નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રિજિયોનલ પાસપોર્ટ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ 24મી જુલાઈ 2026ના રોજ વિજય ક્રોસ રોડ ઉપર પાસપોર્ટ સરકારી કચેરી ખાતે બુક કરાયેલી તમામ રદ થયેલી એપોઇન્ટમેન્ટ્સ હવે 1 ઓગસ્ટ 2026ના રોજ એ જ કેન્દ્ર ખાતે ફરીથી નક્કી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદના કારણે સર્વત્ર અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા છે. અનેક વિસ્તારોમાં વાહનો ખોટકાયા છે તો ઘરોમાં પાણી ભરાયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે. આવી જ સ્થિતિ શનિવારે અમદાવાદના વિજય ક્રોસ રોડ ઉપર આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે સર્જાઈ. અહીંયા ભારે વરસાદના પગલે વીજળી તેમજ અન્ય ટેકનિકલ સુવિધાઓમાં વિક્ષેપ પડતા તમામ એપોઇન્ટમેન્ટ્સ રદ કરવાની ફરજ પડી હતી. રિજિયોનલ પાસપોર્ટ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ 24મી જુલાઈ 2026ના રોજ વિજય ક્રોસ રોડ PSK ખાતે એટલે કે પાસપોર્ટ ઓફિસ ખાતે બુક કરાયેલી તમામ રદ થયેલી એપોઇન્ટમેન્ટ્સ હવે 1 ઓગસ્ટ 2026ના રોજ એ જ કેન્દ્ર ખાતે ફરીથી નક્કી કરવામાં આવી છે. તમામ સંબંધિત અરજદારોને ઈમેલ અને SMS દ્વારા આ અંગે વિગતવાર જાણ કરવામાં આવી રહી છે. પ્રાદેશિક પાસપોર્ટ કચેરી અરજદારોને વિનંતી કરી છે કે તેઓ પાસપોર્ટ સેવા પોર્ટલ ઉપર જઈ પોતાની નવી એપોઇન્ટમેન્ટની તારીખ અને સમય ચકાસી લે અને તે મુજબ જ કેન્દ્ર ઉપર હાજર રહે. વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ એપોઇન્ટમેન્ટ માટેનો વેઇટિંગ ટાઈમ ઘટાડવાના હેતુથી એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા આગામી 1 ઓગસ્ટ 2026ના રોજ બાપુનગર, વિજય ક્રોસ રોડ, વડોદરા અને રાજકોટ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખાતે વિશેષ અભિયાન એટલે કે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. બાપુનગર, વડોદરા અને રાજકોટ ખાતે આ વિશેષ અભિયાન માટે નવા એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અરજદારો નોર્મલ કેટેગરી હેઠળ નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે અથવા પોતાની જૂની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી શકે છે. આ સ્લોટ્સ વહેલા તે પહેલાના ધોરણે તમામ ભરાઈ જાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે. પાસપોર્ટ કચેરી અરજદારોને ખાસ અનુરોધ કર્યો છે કે આવતી વખતે તમામ મૂળ દસ્તાવેજો તેમને સ્વપ્રમાણિત નકલોનો એક સેટ અવશ્ય સાથે લાવવો. જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી પાસપોર્ટ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ ઉપર આવેલ ડોક્યુમેન્ટ્સ એડવાઇઝરી વિભાગમાંથી મેળવી શકાશે. તો પાસપોર્ટ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જઈ નોર્મલ કેટેગરી હેઠળ અરજી કરો અને અરજી ફીનું ઓનલાઈન ચૂકવણી કરો. ત્યારબાદ ફરીથી વેબસાઇટમાં લોગિન કરીને ચૂકવણીની સ્થિતિ ચકાસો. ચૂકવણી પુષ્ટિ થયા બાદ શેડ્યુલ એપોઇન્ટમેન્ટ પેજ ઉપર જઈ સંબંધિત કેન્દ્ર પસંદ કરો અને એપોઇન્ટમેન્ટ બુક કરો.